રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો 7 જેવું થાય છે ને આપણે જવું અત્યારમાં વાળીએ બપોર સુધી. બપોર પછી આજે ડુંગળી વાવવા જવાની છે. એટલે બપોર સુધી આપણે ટૂંકમાં બ્રિજેશભાઈની મગફળી કાલે કાઢતા હતા ને એ કાઢવાની છે. એટલે રાપડવાની ટૂંકમાં રાપ પડી ન્યા ને વોયણી અહીંયા પડી છે. વોયણી આખડી અહીં છોડ નાખ્યું, પછી વાળીએ જઈને રાપ જોડીને એની મગફળી અધૂરી છે એટલે બપોર સુધી કાઢશું અને બપોર પછી ડુંગળી વાવવા જવાની છે. એવું બધું કામકાજ આજ તો હાલ છે. એટલે વાળીએ તો જો કે બધાને જવાનું. મીરા તો અહીંયા બહાર બંધાઈ ગઈ છે. મીરાનું વાસીદું થઈ ગયું બધું કમ્પ્લીટ, કારણ કે વાળીએ જવાનું એટલે બધું વહેલું થઈ ગયું. આપણે ઉઠીને ત્યાં બધું થઈ ગયું છે. અહીંયા તાજું સાણને એવું પડ્યું બધું, એટલે આપણે ઉઠ્યા હોય તો આ બધું કમ્પ્લીટ થઈ ગયું. મીરાને જો અહીંયા બારી બાંધી દીધી છે ને એક તગારું અત્યારમાં મગફળીને ભૂકો ખવડાવી લીધો. એ ફરતો વેરાણ હોય ને ખાઈશ જો અટાણે. હાલો મીરા, જય ગૌ માતા. તો મીરા અત્યારમાં બાંધી છે અહીંયા. જય ગૌ માતા. જો કાનો અહીંયા દફતર લઈને માંડો હિસકવા પાટ્યા કાકાનું. કેમ દફતર લઈને અટાણમાં ભણવા જવું છે? હે ભણવા જવું છે? મારે મમ્મી? અરે અરે હાલો કયો રામ રામ મારો દીકરો. અરે વાહ, દફતર ન લઈ કોણ મારે? દફતર ન લઈ તો કોણ મારે? મમ્મી મારે. કોઈ દી માર્યું છે અટાણમાં ખોટું બોલતો? હે એકાનું મારે હે? જો બાય બેસી ગયા હે કાબા. હાલો વાડીએ જવું ને? વાડીએ શું કામ કરવાનું હોય તમારે? માંડવી ખાલે જે આપણે ઉપડીને એમાં માંડવી વીણશે ને પાવરાન બદકાન એનું રખોલું કરશે કાબા. હા, અમારે કબૂતર તો ઓછા લાગે પણ જે આ ડેમ તળાવના છે ને ડેમના બદકા વધુ લાગે. એટલે એનું ટૂંકમાં ખાલામાં પોપટા વીણશે ને એનું રખોલું થાય આખો દી. એટલે એવું કામકાજ કરશે કા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. બાએ બોલી લીધું કે બાકી છે? બોલી લીધું. એટલે એવું કામકાજ આજ વાળીએ છે ને અહીં બેસી ગયા છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. બેસી જા ઘડીકાને રાખશું ને પછી કામ કરશું. આને તો કેટલા 9 સાડા 9 સ્ટેટ જવાનું હોય ને. 9 સાડા 9 વાગ્યા સુધી રમશે. એટલે ઓમ એકલો હોય ને તો ન વાંધો, બેન ભાઈ બે ભેગા હોય ને તો બાંધે. નકર એકલો હોય ને તો એકલો રહીમાં રાખે. જો આવી રીતે છે ને કંઈક ને કંઈક ગમી હોય ને, હા એને રમકડું હોય એટલે રહીમાં રાખે. જો આવી રીતે. એટલે પણ 2 જણા ભેગા થાય ને તો છે ને નથી હસવાયતા. બેન ભાઈ બે ભેગા થાય ને તઈ બાંધે કા બહુ, તઈ બહુ બાંધે. એટલે બેન તો વહી ગઈ ભણવાનું, ભાઈ વહી ગયો દુકાને. પેટર્નમાં ઘડીક વાળીએ રહે ને. અમે આવ્યા છે અહીંયા સા દેવા. બા ને ભાવના વીણે છે માંડવી. આપણે ક્યાંક તૂટ્યું હોય ને પોપટા જેટલા હાથમાં આવે એટલે કીધું લઈ લો. એટલે માંડવીને વીણે છે ને થોડું ઘણું રખોલું થાય એટલે બે ટૂંકમાં વીણવાનું કામકાજ ચાલુ છે ને. એક વાવણિયાત ભરી લીધા લાગે છે બા? એક વાવણિયાત કહું ભરી લીધા લાગે કા? હવે ચા પાણી પી લ્યો. અને અમે આખી સી ટ્રેક્ટર મગફળીમાં કેમ? હા, બ્રિજેશભાઈ કાલ કરતા આજ હોતી રહ્યું કેમ? હા, આજ કે ઢહડો જ નથી થતો. અને ઓમે કાલ આ બાજુ આપણે પછાટે મૂક્યું હતું ને એમાં થોડો ગારો હતો ને આજ ઓલી બાજુ મૂક્યો. એટલે નકર હવારમાં તો ગાંઠનું બીક હતી, કીધું કાલે હવારમાં તો નહીં હાલે તો ફેરો થાય. એટલે આજ ઉપરથી મૂક્યું ને એમાં હુતર આવ્યું. કાકી કેમ અવરું ફરીને બેસી ગયા કાકી? હરખી બેઠી છે લે. હે છોકરાને દેખી થોડો અવરું. હા તો વાંધો નહીં. મેં કીધું આમ કેમ આમ કે કાકરા લાગ્યા હે? કાકાને બરકો હાથ માર્યો મેં. એને માંડવીમાં દવા હાલે હે.
માંડવીમાં દવા હાલે કા? રાતડિયાની રાથડિયાની અમારે રાથડિયાની કાંઈ દવા રોકાણો નહીં. અમારે તો રોકાણ નહીં જો એને નથી આવ્યો ને કદાચ રોકાઈ જાય તો એક વાત અલગ છે કેમ હા એને પસાટે છે હો કાકાને એને. ઈ આમથી પવન આથમણાનો છે ને એટલે નો ઉપર ચડે બહુ. જો આ રીતની મગફળી ઉપડે શું કે કમલેશભાઈ માંડવી ઉપાડીએ શું કરીએ માંડવી ઉપાડો બહુ તાણ છે રાત હે શું કે હે શું કે સારું છે સારું છે ને જા હે એમ નહીં આમ ઉપાડવામાં ઉપાડવામાં તો સારું જ છે હો. હા આથી ઉપાડવું તે સારું કા આથી ઉપાડવું ને કરતા સારું કઈ હા. કરતા નહીં આમાં ભાઈ શું કે મામા હે જો ફાલે સારો હે જુઓ તો ખરા ફાલમાં હારી હા કઈ ઘટે એમ નથી આ થઈ ગયો છે ને હા જુઓ ને મામામાં કાંઈ ઘટે નહીં ફાલમાં કાંઈ ઘટે નહીં કા મામા નહીં ઘટે હો. મામામાં કાંઈ ઘટે નહીં હવે કેમ ઉતર આવે ને લેવામાં નકર ડ્રાઈવર ઓલી બાજુ ડ્રાઈવર બીજો હતો હું નહોતો સમજ્યા તમને કહો મામા ઓલી બાજુ ડ્રાઈવર બીજો હતો એટલે બધા રાખ મોઢે હાલી ગઈ ને મેં ભીનું હતું એટલે પાડવી જ પડે એમ હતું નકર તો હું સરકી જતું હતું આમ લેવું થતું હતું કે બહુ સવારમાં જ રાયડું મીંડા નાખવા કમળા બેન તો રાયડું જ નાખતા હતા કે એ સીતાભાઈ કે આ છોડવો નથી હાથમાં આવતો હાથે ઉપાડે એવું થાય છે કે કા પણ મેં કીધું ત્યાં પાડવું જ પડે એમ હતું એમાં હાલ એમ જ નહોતું આ વાતરું કેવા હટાહટી આવ્યા તો ઓલી બાજુ 10 વાતર કાલના રાપલેલા હતા ને જો ઓલી બાજુ ત્યાં ભેજ વધુ એનું કારણ છે ત્યાં થોડીક કરાર જમીન વધારે આવે બીજા નંબરમાં ડેમના પાણીનું પાસે ભર્યું એટલે એનો ભેજ થોડોક વધુ આવે એટલે ત્યાં થોડુંક ભીની જમીન હતી એટલે થોડુંક પાડવું પડે એમ હતું બાકી આમાં જો ક્યાંય વાંધો નથી આ આમ કાંકરિયા જમીન છે ધાર એટલે ટ્રેક્ટર હાલે રાપ નકર હાલે જ નહીં હજી ત્યાં વરસાદ ગયો અને 4 દિવસ થયા છે કેટલા દિવસ થયા છે બ્રિજેશભાઈ વરસાદ ગયો એને આજ 5મો દી થયો લ્યો તોય જો એટલે એમ ક્યાંય ગારો છે ઓમ તો નીચે ગારો છે પણ ઓમ ક્યાંય વાંધો નથી આવતો ટૂંકમાં ટ્રેક્ટર રોકાતું નથી કે ક્યાંય સ્લીપ નથી મારતું કેમ બાકી એક ધારું હાલ્યું જાય છે અને આ છે જો બે રાપવા હે બેહવા વાળા ઇનકો રાપવા હે બેહવા વાળા બે માણા ને બે બેલા બે બેલા ને બે માણસો હવે આપણે છે ને કાઢવાનું તો એટલું છે ને પેલા હા 19 વાતર રહ્યા ને કાઢવામાં તો આ બાજુ 15 નીકળી ગયા ઓલી બાજુ 10 નીકળી ગયા 25 નીકળી ગયા હે અને હવે 20 વાતર રહ્યા ને હું ગયો તો ડુંગળી વાવવાનું ડુંગળી વાવીને જો બસ પૂગી ગયો વાડીએ પાછો કારણ કે બાને ને એને તેડવા એટલે એ અહીંયા માંડવી વીણતા હતા અને ભાઈએ છે ને જો પઠ્ઠું બઠ્ઠું બનાવીને દાંતી બાતી હાકીને આપણે મનસુખભાઈના બળદથી દાંતી હાકી નાખી છે એટલે પઠ્ઠું એટલે ખરું ટૂંકમાં ખરું પણ કમ્પ્લીટ થઈ ગયું છે હાલો આગળ ત્યાં તમને જરા કાંટો મળી આવું જો અહીંયા થઈ ગયો રસ્તો એટલે કે ટ્રેક્ટર કે કાંઈ પણ લઈ જવું હોય તો રસ્તો થઈ ગયો અહીંયા રસ્તો એટલે ટ્રેક્ટર કે ઠેસર કે આપણે ગમે એ લઈ જવું હોય તો આ પાથરા ખેવીને ટૂંકમાં ઓલા વાતરમાં નાખી દીધા ને કાંઈક આ વાતરમાં મૂકી દીધા એટલે આ થઈ ગયો રસ્તો અને પઠ્ઠું આપણે અહીંયા કર્યું છે કે જેથી કરીને ભૂકાનો ઢગલો આપણે સેટો નથી લઈ જાવો અહીંની જા ખૂણે કરી નાખવો છે એટલે ભૂકો અહીંની હસવાઈ જાય એટલે એક બાજુના ખૂણે નીકળી જાય ભૂકો આમ વસારે જો માંડી તો ભૂકો બધો હારી અહીંયા પાછો લેવો પડતો હોય એટલે અહીંથી ને અહીંયા ઢગલો થઈ જાય ને એટલે સીધો ભૂકાનો ઢગલો આ ખૂણે જ કરી નાખવો છે એટલે ખરું આપણે જ અહીંયા જ કર્યું છે તો આ રીતનું કંઈક ખરું થઈ ગયું આમાં દાંતી હાલી ગઈ જો એટલે મસ્ત થઈ ગયું અને આમાં દાંતી હાલીને કંઈક વાહર છે એટલે આ પોપટા વીણી લેવું હજી એકવાર આગશું દાંતી આમ આડી થોડીક આખી છે બે કૂથલું લગભગ આખી લાગે છે એટલે થઈ જાય બધું લાહું પછી મોટા મોટા પાકરા ને પાણા ને એવું બધું વીણીને એ સેટે જ આવવા દેવું એટલે ખરું કમ્પ્લીટ થઈ જાય હાલો તો આ રીતનું અહીંયા થઈ ગયું એટલે અહીંયા આવડું ખરું તો લાટ થઈ જાય એમાં ઠેસર મૂકવું તો મુકાઈ જાય ને ઓપલાન મૂકવું તો મુકાઈ જાય પાણી આપણે ડેમમાં એની પોઝિશન છે પોર આ ટાઈમે તો ખાલી થઈ ગયું હતું
પોર આ ટાઈમે બળદની એકવાર દાંતી હાલી ગઈ હતી. આ એક કટકું આ 4 વીઘા રહ્યું ને એ આ ટાઈમે લગભગ ખાલી થઈ ગયું હતું. એકવાર બળદની દાંતી હાલી ગઈ હતી, પણ અત્યારે ક્યાંય 1 ફૂટ એવા ખાલી નથી થયું. અત્યારે ઓરફોલો ડેમ કમ્પ્લીટ છે. ખાલી થયું હતું થોડુંક, પણ આ વરસાદ પાછો 3-4 દી આવ્યો એટલે પાછું ઓવરફ્લો કરી દીધું. એટલે હમણાં કોઈ વાવેતરનું આમાં થાય એવું દેખાતું નથી. અને આગળ આમાં શું વાવેતર કરવું એ હવે આપણે જોઈ છીએ. 99% 1% પ્લસ માઇનસ થાય. 99% લસણનું વાવેતર કરવાની ગણતરી છે. 4 વીઘાનું લસણનું આપણે જમીન બોણ હાઈ ક્લાસ મળી છે. કારણ કે આ જમીન છે ને અમારે બધી જમીન કરતાં છે ને બધી કરતાં આ ખેતર રહ્યું ને એ આખા અમારા ખેતરની ટૂંકમાં વાત કરું, બીજાના નહીં પણ ટૂંકમાં અમારા જેટલા ખેતર છે ને એમાં બધામાં કરતાં સારામાં સારું આ 4 વીઘા છે. બરાબર. પછી જમીન જો કે આ નીચલી સારી છે, પણ હજી આમાં છે ને કાપ નાખેલો એટલો એટલે આમાં લસણમાં કોઈ કમીનો ન રહીએ. એટલે લસણ આપણે આમાં જ વાવવાની ગણતરી છે. અને વણ ટાઈમે ખાલી થયું છે. અને બીજા નંબરમાં મગફળી વાળું અને પ્લસ માઇનસ 1% આખા પાછું કદાચ કરી કા લસણ કરશું ને કા પછી ડુંગળી કરશું. અને લસણ વણ છે બી ઘરનું અને ભાવે જો કે સારા છે. વાવવામાં તો થોડુંક બીક લાગે છે, કારણ કે આવતા સાલ નો બજાર કદાચ થાય તો ફેલ હોતી થાય ભાઈ. આમાં તો સાહસ હોય, જો સાહસ આપણે કરી જતા હોય તો પૈસા ખેતીમાં આપણે 5 પૈસા મળતા હોય છે. જ્યારે આપણે આમાં લસણ હતું ને આ ખેતરમાં 4 વીઘાનું, ત્યારે મેં કેતનભાઈને એમ કીધું હતું કે આપણે 10 વીઘાનું લસણ જે એટલું 6 વીઘા રહ્યું ને એમાં 10 વીઘાનું લસણ વાવવાનું. અને એ વર્ષે બિયારણી હાવ મફત હતું, એટલે 200 રૂપિયાનો કોથરો આવતો. તેમ માનો નહીં કે ત્યારે મેં 10 વીઘાનું વાવવાનું કીધું હતું. ભાઈ કે બધે કામમાં ન પુગાય અને ખર્ચામાં ન પુગાય, એટલે કે આપણે 4 વીઘાનું વાવીને 6 વીઘાના ઘઉં વાવી દઈએ. જો એ 10 વીઘાનું વાવી દીધું હોય તો આપણે પોર 8-8.5 લાખ રૂપિયાનું થયું હતું, એની જગ્યાએ 20 લાખ રૂપિયાનું થાત. બરાબર. તો ક્યારેક જ આવી તક મળતી હોય તો ખેતીમાં આવી તક જતી ન કરાય. હું તો કહું છું એને જતી કરવી જ ન જોઈએ. અને થોડીક આપણે બાપ દાદા આપણને સમજાવીને ગયા છે કે ભાઈ આવી તક છે ને લસણ ડુંગળીમાં એવું હોય કે વર્ષ વાવો ને તો જ ખાટો. બાકી તમે 2 વર્ષ વાવો અને 5 વર્ષ ન વાવો તો ખાટી નહીં કોઈ દિવસ. લસણ ડુંગળી કંઈક ઉથરેટી કરવી પડે, દાટવું હોત પડે, પણ ક્યારેક ભાવ આવી જાય ત્યારે બધું વટક વરી જતું હોય. અને 2 જણા વીણતા હતા તો આટલી મગફળી વીણી છે. બા અને ભાવના 2 વીણતા હતા. વીણતા આ બદકાનું રખોલું કરવું પડે, કારણ કે બદકા છે ને હા મગફળી ફોલે નહીં, આખો પોપટો કરી જાય. જે આ બદક રહી ને બદક જરકુકડા કહીએ આમ તો અમે, બદક એ બીજી આવે ને જરકુકડા બીજા. બદક આવે એ સફેદ આવે ને જરકુકડા હોય ને કાળા હોય. એટલે એ ડાયરેક્ટ છે ને સીધા પાણીમાંથી ઉઠીને અને આમાં ગમે ત્યાં મગફળીમાં પાથરામાં બેસી જાય. જ્યાં બેસે ત્યાં મગફળીનું ડોડવું સીધું તોડી અને આખું ગરી જાય. એટલે આખો દી જો થોડું રખોલું થાય અને બીજા નંબરમાં પોપટા વીણી શકે એવું કામ હતું ટૂંકમાં. અને હું જો સવારમાં મગફળી કાઢવા વહી ગયો હતો અને પછી બપોર વચ્ચે ટૂંકમાં જમીન બપોરા કરીને ડાયરેક્ટ ડુંગળી વાવવા આવી ગયો હતો. એટલે ડુંગળી જો આપણે વાવીએ ને હવે હાલો બાની વહી ગયા છે વાળીએ. તો અહીંયા ઉતારે છે બા શાકભાજી, ધાણા ભાજી જો બાએ તાજી લઈ લીધી કાબા. હા તાજી લઈ લીધી. માંડવી વીણાઈ ગઈ કે વૈસે વીણાવો ને જેટલી વીણાય એટલી. આપણે ક્યાં કોઈ ઉતાવળ છે, જેટલી વીણાય એટલી. હું હા રખોલું રીએ ને વીણાય હોતે 2 ભેગું થાય. આ ક્યાં ગઈ હતી ઠેકી ખડ વાટે ઠે અહીંયા હાલે છે ખડ વાટવાનું કામકાજ. કેમ આડી કેળ આડી દેખાતી નહોતી મને તો. હે દેખાય કોને દેખાય હે ના મેં કેળ આડી છે ક્યાં ગઈ એમ. કેટલુંક વાટવું છે? હા એટલું વાટી લે એટલે પૂરું થઈ જાય. 2 પાથરા થઈ જાય મીરા થઈ જાય ધરાવ. કેમ હાલો 2 પાથરા વટાઈ જાય એટલે થઈ જાય ધરાવ.